જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 41 ને આપણે ટંકલેટ બાબલા જેવા તૈયાર થઈને નીકળી ગયા હતા લગ્નમાં જવાના. હજી અહીંયા પહોંચ્યા હતા કરણસિંહ ને તેજપાલસિંહ બે નિરીક્ષણ કરતા હતા. હાલો હાલો નિરીક્ષણ ન કરશો, ફટાફટ પોસ્ટર બોસ્ટર મારો, જે કરવાનું હોય કામકાજ કરી નાખો ફટાફટ. હજી આપણે અહીંયા જઈને હરખા ઉભા નહોતા રહ્યા, નહોતી ચાની પાલી લીધી તા તો આપણને કામ કરી દીધું કે સાફા લઈ આવો, જોધપુરી ને એવું બધું લઈ આવો. હું બબુભાઈ નીકળી ગયા ને લઈને પાછા આવ્યા હતા. અહીંયા બધા ધુરંધરોએ બધા ફોટા બોટા લગાડી દીધા હતા. વાહ લે, આવું કામ કરે ને તો મને બહુ ગમે, બહુ જ ડાયા. પછી આપણે લાગી ગયા હતા સાપો બાંધવા. આપણી આજુબાજુ જાજા જણા ઉભા હતા એટલે આમ મનમાં એમ થઈ ગયું ઢીકા માર લો ચાર પાંચ. બધા ભાઈબંધ હતા એટલે કીધું જવા દે, નથી કઈ કરવું. સાપો બાપો બાંધીને આપણે નવરા થયા હતા એટલામાં આપણી નજર પડી ગઈ સદેવભાઈ ઉપર ને આપણે એમનો વિડીયો ઉતરતા હતા. આપણને ઈશારા કરીને કે રે હું ચશ્મા પહેર લઉં, ચાની પાલી પડે નહીં એવું ધ્યાન રાખીને ચશ્મા પહેર્યા. મુનાભાઈને ધ્યાન પડ્યું, મુનાભાઈ સદેવભાઈ અરે પોસાય. પછી આપણે આપણા મિત્રો પાસે આવી ગયા હતા. લાલભા કે હાલો લઈ લો. પછી મેં કોઈક મોટું લેતો આપણે લેવાય ને ત્યાં સુરાભાઈએ લીધી એટલે પછી આપણે પછી વાંધો નહીં, મોટાએ લીધી એટલે પછી મેં હપા કાકાએ ઠોકી. સુરાભાઈ કે તારો વિડીયો તારે મૂકવો પડશે નકર નહીં હાલે. મેં કીધું કઈ વાંધો નહીં, મૂકી દઈશું. એટલામાં આપણે આવી ગયા જયું પાસે. જયું તો 8 ડીશું ઠોકી નાખીને. બાબો તો બોખા દાતે ઉભો જ નહોતો રહેતો, પોચું ઠોક જ કરતો. વરરાજાનું આજ કરી નાખવાના, એસ્ટિમેટ ભાંગવાના. આપણને થોડીક વાર પછી ખબર પડી કે લાલાભાઈ ની બધા ચમ કહેતા હતા હટ નાસ્તો કર લો પણ આપણે જોયું ને એટલે ખબર પડી જાય. બાબાએ જેલા 8 ડીશું ઠોકી હતી એનું પરિણામ જો ન ખવાય તો. બપોરે આપણે શાંતિથી કુલર બુલર ચાલુ કરીને બેઠા હતા એટલામાં વરરાજાની એન્ટ્રી થઈ ગઈ. કે હાલો કે વાડીએ કે આપણે કે જમણવાર ચાલુ થઈ ગયા હતા. કીધું કઈ વાંધો નહીં, હાલો પટ્ટા ઝાટકીને આવી ગયા વાડીએ. ના ધુરંધરો ઉપર નજર પડી ગઈ. પીઝા એકલા ખાતા હતા તો આપણે પહોંચી ગયા વગર બોલાય. મારા જ્યાં ગયા તો એ કે સામું જોવે નહીં. રાજદીપસિંહ તો એટલા મશગુલ હતા કે આમ જવાબ દેવાનો ટાઈમ નહોતો. રાતની જમણવારની તૈયારી કરી નાખી. સૈદોભાઈનો વિડીયો લેતો હતા તો રામાનો વિડીયો લે, સવારે વિડીયો લીધો તો એની બદલો લઈ લીધો. કયો વાંધો નહીં સૈદોભાઈ. પછી આપણે બધું પતાવીને કરી નાખો. વરરાજાને તૈયાર ને વરરાજો જબરી લાઈટ મારતો હતો. લગ્ન હોય એટલે માણા એટલું બધું ચમકે આપણને આજ ખબર પડી. એમાં ઓલા ભાઈ લાઈટ લઈને ઉભા હતા. ફાઇનલી પછી આપણે કરાવરાઈ નાખી વરરાજાની એન્ટ્રી. વરરાજો એકવાર મંડપમાં આવી જાય પછી તો આપણે પછી જાયલું રહેવાનું જ ન હોય એટલે પછી આપણે બખા બોલાવી દીધા ગરબા ગઈ. પછી આપણે ગાવા માંડ્યા ગરબા, પણ બધા ભાઈબંધો હરખા ભેગા થયા હોય ને ગરબા હરખી રીતે ગાય એવું બને જ નહીં ને. પછી આપણે બધા ગાંડા. પછી આપણે